हरिना जन तो मुक्ति ना मांगे मांगे जन्मो जन्म अवतार रे नित सेवा नित कीर्तन ओछव नित सेवा नित कीर्तन ओछव निरखव नंद कुमार रे भूतळ भक्ति पदारथ मोटो भरत खंड भूतळे માં જન્મી જણે ગોવિંદ ના ગુણ ગાયા રે ધન ધન રે ના માત પિતાને ધન ધન રે ના માત પિતાને સફળ કરી એણે કાયા રે ભૂતળ ભક્તિ પદારથ ધન વૃંદાવન ધન એ લીલા ધન વૃંદાવન ધન લીલા ધન એ વ્રજના વાસી રે અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી મુક્તિ છે એમની દાસી રે ભૂતળ ભક્તિ પદારથ મોટો એ રસનો સ્વાદ શંકર જાણે કે જાણે શુક જોગી રે કઈ એક જાણે વ્રજની રે ગોપી કઈ એક જાણે વ્રજની રે ગોપી ભણે નર સૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદારથ મોટો બ્રહ્મલોક માનાહી રે ભૂતળ ભક્તિ પદારથ મોટો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા એક અત્યંત લોકપ્રિય શ્રેણી જે ચાલુ થઈ છે ખાસ કરીને આપણી કવિતા આપણા માટે એ શીર્ષક હેઠળ આપણા સામાન્ય લોકો સુધી છેક છેવાડાના માણસ સુધી આપણી કવિતા સમૃદ્ધિ વહેંચવાનો જે એક પ્રયોગ શરૂ થયો છે એની આ બીજી ઋતુ છે અને બીજી ઋતુમાં ફરી એકવાર આપણે આપણા આદિકવિ નરસિંહ મહેતાની એક અદ્ભુત કૃતિ એક ભક્તિ કાવ્ય એક પદ લઈને આવ્યો છું હું બહુ સરસ કંઠમાં ઝૂલણા છંદમાં સુશ્રી અમિતાબેને એનું ગાન કર્યું છે અને હવે હું એની એક એક પંક્તિ આપને સમજાવવાની કોશિશ કરીશ પરંતુ એ પહેલાં હું એ કહેવા માંગીશ કે શબ્દ એ બ્રહ્મ છે એટલે શબ્દ કદી મરતો નથી માણસ મરી જાય છે
તમે જુઓ કે નરસિંહ મહેતા નહીં તો 600 વર્ષથી ઉપરના વાણા વાઈ ગયા છે, અને છતાં સમગ્ર ગુજરાતમાં જ નહીં, આખા ભારતમાં, બલકે ભારતીય કવિ તરીકે પણ સમગ્ર વિશ્વમાં એકદમ જ પ્રાસંગિક છે. એમને રવિન્દ્રનાથ ટાગોરે પણ સ્વીકાર્યા છે, અને ગુજરાતી સાહિત્યમાં તો એ આજે પણ એવું એક ગુરુ શિખર છે કે એ ઊંચાઈ સુધી, કારણ કે આધ્યાત્મિક ઊંચાઈ છે, એ ઊંચાઈ સુધી બીજા કવિઓ ગમે તેટલો પ્રયત્ન કદાચ કરે તો પણ પહોંચી શકશે કે કેમ, એ પ્રશ્ન છે. ભક્ત કવિ નરસિંહ મહેતા, એમણે જે કંઈ ભક્તિ કાવ્યો લખ્યા એમાંનું એક બહુ ઉત્તમ ભક્તિ કાવ્ય એ છે આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. જુઓ તો કવિ શરૂઆત ક્યાંથી કરે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં રે. પદાર્થ શબ્દ વાપર્યો છે. પદાર્થ એટલે ધન, અહીં એ અર્થમાં છે કે અહીં આગળ આ એટલી મોટી સંપદા છે, આ કોઈ સામાન્ય પદાર્થ નથી, એ પદાર્થ છે. અને એ પદાર્થ માટે એમણે પાછી નાન્યતર જાતિ વાપરી છે. પદાર્થ માટે આપણે નર જાતિ વાપરીએ છીએ. એ ભૂતળ ઉપર એટલે કે આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર ભક્તિ નામનું આ પદાર્થ એ બહુ જ મોટું છે, અને એ ધન એટલું મોટું છે કે કદાચ બ્રહ્મલોકમાં પણ એ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. બ્રહ્મલોક એ આમ તો કવિઓની કલ્પના, એક આધ્યાત્મિક સૃષ્ટિ. આપણે એમ માનીએ છીએ કે આપણે અહીં સૃષ્ટિમાં એટલે કે મૃત્યુલોકમાં રહીએ છીએ, અને બીજો એક બ્રહ્મલોક પણ છે, એક દેવલોક પણ છે, બીજું કોઈ પાતાળ પણ છે. તો આવા બધા 14 લોકની કલ્પના આપણા મહર્ષિઓ કરી ગયા છે. તો એ પ્રકારનો બ્રહ્મલોક એટલે તો બહુ ઊંચું લોક, એટલે બહુ ઊંચી અવસ્થા. પરંતુ એ બ્રહ્મલોકમાં જઈએ તો પણ ત્યાં શું ખૂટે છે? તો નરસિંહ મહેતા કહે છે કે ભક્તિ ત્યાં આગળ તમને નહીં મળે, બાકીનું બધું સુખ તમને બહુ મળશે, પરંતુ જે ભક્તિ છે એ તો બહુ જ મોટું પદાર્થ છે, અને એ બ્રહ્મલોકમાં પણ નહીં મળે, એ તો માત્ર ને માત્ર આ પૃથ્વી ઉપર મળશે. તો એક જો પછી તરત જ એ બીજી પંક્તિમાં એ કહે છે કે પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 માં હીરે. આપણા ત્યાં બહુ દ્રઢ માન્યતા છે કે જે પુણ્ય કરે છે એ સ્વર્ગલોકમાં જાય છે. સ્વર્ગલોકને જ આપણે બ્રહ્મલોક કહીએ કદાચ, તો એ ચલો સ્વર્ગ, અમરાપુરી એટલે સ્વર્ગ, તો તમે પુણ્ય કરો એટલે તમને સ્વર્ગ મળે, ચાલો સ્વર્ગમાં ગયા. પરંતુ પછી શું? ધીરે ધીરે તમારો એ પુણ્યનો ખજાનો જેમ જેમ વપરાઈ જાય, જેમ જેમ ખૂટતો જાય, અને પછી એ પૂરો થાય એટલે અંતે તો પાછો તમારે પુનર્જન્મ લેવાનો આવે. અંતે 84 માં હીરે, એટલે છેલ્લે તો પાછા 184 યોનિમાં ક્યાંક ને ક્યાંક ફરવાનું આવે, ક્યાંક ને ક્યાંક રઝળવાનું આવે. આ 184 યોની એ પણ એક અદ્ભુત કલ્પના છે કે મનુષ્યને વારંવાર અવતરવું પડે છે. જો આ કલ્પના માત્ર કલ્પના હોત તો કદાચ ગીતાની અંદર ભગવાન કૃષ્ણે એ વાત ન કરી હોત. પરંતુ આપણું જે શાસ્ત્ર છે એ આધ્યાત્મિક શાસ્ત્ર તો એમાં માને જ છે કે પુનર્જન્મ પણ છે, પૂર્વજન્મ પણ છે. તો એકવાર તમે ગમે તેટલું મોટું પુણ્ય કર્યું હોય, ગમે તેટલા સારા કર્મો કર્યા હોય, અને એ કર્મોના ફળ સ્વરૂપે તમને કદાચ સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ, પરંતુ પછી શું? એ સ્વર્ગમાં કાયમ તો તમે રહી શકતા નથી. અંતે 84 માં હીરે. છેવટે તો જ્યારે એ તમારો પુણ્યનો ખજાનો ખૂટી જાય ત્યારે ફરી આવવું પડે છે, કોઈ નવો અવતાર લઈને, કોઈ નવા સ્વરૂપે. 184 યોની છે પાછી, માત્ર કઈ મનુષ્ય અવતાર જ મળશે એવું એ નહીં. હવે એના પછીની જે કડી આવે છે એ તો વળી અદ્ભુત જ છે, અને એ તો વારંવાર આપણા તમામ સંતો, મોરારી બાપુ જેવા સંતો વારંવાર એ ગાતા હોય છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિના જન, કેટલો સરસ શબ્દ એમણે વાપર્યો. જે ભગવાનનો માણસ છે, જો આ હરિના જન ઉપરથી જ હરિજન શબ્દ આપણને પ્રાપ્ત થયો છે. અને ગાંધીજીએ એ વખતે હરિજન કલ્યાણની જે આખી પ્રવૃત્તિ શરૂ કરી, એના પાયામાં ક્યાંક પેલો નરસિંહ મહેતો પડેલો છે. એ નાગર જાતિના હતા, અને એ વખતે તો બહુ જ નાત જાતના
છૂવાછૂતના, અસ્પૃશ્યતાના એવા ખ્યાલો પ્રવર્તમાન હતા, ત્યારે પણ એ વખતનો જે હરિજનવાસ કહેવાતો હતો, જે અસ્પૃશ્ય એવું જે એમનું ઠેકાણું ગણાતું હતું, ત્યાંથી જ્યારે એમને નિમંત્રણ મળ્યું કે ભગતજી, મહેતાજી, તમે અમારે ત્યાં આવીને ભજન કરો, તો એને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ત્યાં આગળ જઈને ભજન ગાયું. ભજન ગાયું એટલું જ નહીં, નાચ્યા. અને નાચ્યા એટલે કેવી રીતે નાચ્યા? એક મશાલ લઈને નાચ્યા, અને મશાલ સળગી એની સાથે સાથે એમનો હાથ સળગવા માંડ્યો, ત્યાં સુધી એમને ખબર ન રહી, એટલા તલ્લીન થઈને નાચ્યા. તો એ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે. એટલે જે ખરેખર ભગવાનના માણસ છે, ઈશ્વરને જે ખરેખર પ્રેમ કરે છે, એમને મુક્તિની તો જરાય ચાહના ના હોય. કારણ કે મુક્તિ મળે એટલે મુક્તિ મળી એટલે મોક્ષ થઈ ગયો, મોક્ષ થઈ ગયો એટલે તમારે કંઈ બીજું કંઈ કરવાનું ન રહ્યું. પરંતુ જે હરિનો ભજન એટલે કે સાચા અર્થમાં જે ઈશ્વર ભક્ત છે, જે ઈશ્વરને પ્રેમ કરે છે, એને તો મુક્તિ એ એક પ્રકારનું અડચણ બની જાય. કારણ કે મુક્તિ જો એને મળી ગઈ તો પછી ભક્તિ ક્યારે કરી શકશે? એટલે ભક્તિ કરવી હોય એને મુક્તિની અપેક્ષા ન રાખવી જોઈએ. તો એ કહે છે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. એ તો વારંવાર ફરી ફરીને એ મનુષ્ય અવતાર માગે. અને શા માટે માગે? કે જેનાથી નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઓચ્છવ નિરખવા નંદકુમાર રે. જો એ ફરી ફરીને જન્મે અને ફરી ફરીને એ ભગવાનની સેવા કરી શકે, એના કીર્તન કરી શકે, ઓચ્છવ કરી શકે, અને નંદકુમારને જોઈ શકે, એના દર્શન કરી શકે. આ નંદકુમાર એટલે કોણ? નંદ બાબાના કુંવર એટલે કે ભગવાન કૃષ્ણ. જો નરસિંહ મહેતા મૂળભૂત રીતે તો ગોપનાથની અંદર એક અભૂત શિવાલયમાં જઈને બેઠા હતા. બાપીનું મેણું જ્યારે આવ્યું અને જ્યારે ઘર છોડવું પડ્યું ત્યારે જઈને ત્યાં બેસી ગયા અને ત્યાં એમને સાધના કરી, ત્યાં ધ્યાન ધર્યું. શિવજી પ્રસન્ન થયા, પરંતુ શિવજી પાસેથી જે વરદાન મળ્યું એ કૃષ્ણ ભક્તિનું વરદાન મળ્યું. તો શિવજીએ કહ્યું કે તું કૃષ્ણની આરાધના કર, અને એટલા માટે આ કૃષ્ણ ભક્ત થયા. નહીં તો નાગરોના તો કુળદેવતા હટકેશ્વર છે, તમે જાણો છો, શિવ છે. ત્યારે નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઓચ્છવ નિરખવા નંદકુમાર રે, અને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. તો આજે ફરી ફરીને અવતાર કેમ માગે? હરિના જન તો મુક્તિ ન માગે, એ જન્મો જન્મ અવતાર માગે. પણ શેના માટે? તો નિત્ય સેવા થઈ શકે એના પ્રિયજનની, એના કૃષ્ણની, એના કાનુડાની, કનૈયાની. નિત્ય કીર્તન થઈ શકે, ઓચ્છવ થઈ શકે, અને એના દર્શન મળે. પછીની જે કડી છે એની અંદર એ ફરી પાછા એ જ વાત કરે છે કે ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધને એના માત પિતાને સફળ કરી જેણે કાયા રે. ભરતખંડ, આપણે આજે જેને ઇન્ડિયા કહીએ છીએ, ભારત કહીએ છીએ, ક્યારેક જેને આર્યાવર્ત પણ કહેતા હતા, એ દેશની અંદર, એ ભૂમિની અંદર જ આ ભક્તિનો વિશેષ મહિમા છે. તો આ દેશમાં જન્મીને, આ ભારતની પવિત્ર ભૂમિકામાં જન્મીને જેણે ગોવિંદના ગુણ ગાયા. જો ગોવિંદ એટલે ફરી પાછા એ જ કૃષ્ણનું બીજું નામ છે, જે ઇન્દ્રિયોને જાણે છે. ગો એટલે ઇન્દ્રિય, અને બીજી બાજુ ગો એટલે ગાય. તો જે ગાયનો પ્રેમી છે, જે ગાયને ચરાવે છે, અને બીજી બાજુ જે ઇન્દ્રિયો ઉપર તેનો વિજય છે, ઇન્દ્રિયોને જાણે છે, તો એવા શ્રી કૃષ્ણ એ અવતારોના અવતાર છે, એ પૂર્ણ અવતાર છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો એના ગુણ જેને આ ભૂમિની અંદર, આ પવિત્ર ભૂમિકામાં જન્મીને ગાયા, તો એના માટે કવિ એના માતા પિતાને ધન્યવાદ આપે છે. સફળ કરી જેને કાયા રે. એને એના માતા પિતાને તો ધન્યવાદ એટલા માટે આપે કે આવો એક સરસ સંતાન, આવું એક સરસ બાળક એમને પેદા કર્યું કે એમનો પણ અવતાર સફળ થઈ ગયો. સફળ કરી જેને કાયા રે. માત્ર એમનો નહીં, ભક્તિ કરનારનો તો જરૂર થયો જ, સાથે સાથે માતા પિતાને પણ એનું પુણ્ય મળ્યું. એટલે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. હવે મહેતાજી પાછા સીધે સીધા કૃષ્ણની લીલા ભૂમિ ઉપર આવી જાય છે કે ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે. જો મહેતાજી તો સૌરાષ્ટ્રમાં થઈ ગયા, અને બહુ બહુ તો એ વડનગરમાં દીકરાને પરણાવવા ગયા, પરંતુ અહીં કોની વાત છે? અહીં પેલી ગોકુળની વાત છે, વૃંદાવનની વાત છે, વ્રજની વાત છે. તો વ્રજનો જે
વિસ્તાર છે, બ્રજમંડળ છે, તો ત્યાં આગળ તો જાણે કે સાક્ષાત આ કૃષ્ણ ભગવાન આજે પણ લીલા કરતા હોય એવી અનુભૂતિ ઘણાને થાય છે. ત્યાં એક નિધિવન નામે જે વન છે, ત્યાં તો રાત્રિના વખતે કોઈ જઈ શકતું નથી. એના જે વૃક્ષો છે એ જાણે કે રાત્રે ગોપીઓ બની જાય છે અને રાસ રમે છે. તો ધન વૃંદાવન, ધન એ લીલા, એ રાસલીલા, જે પૂર્ણિમાના દિવસે, પૂર્ણિમાની રાત્રે ભગવાન કૃષ્ણની જે લીલા છે, રાસલીલા, જેનો મહિમા આપણે સતત કર્યા કરીએ છીએ. અને ધન એ વ્રજના વાસી રે. કેટલા પુણ્યશાળી એ લોકો કે એમને સાક્ષાત ભગવાનનું, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સાનિધ્ય મળ્યું. તમે જુઓ કે કૃષ્ણ ભગવાનની 125 વર્ષની આયુમાં એમણે શરૂઆતના ફક્ત 11 વર્ષ જ ત્યાં વૃંદાવન અને ગોકુળમાં તો ગાળ્યા છે. પછી તો એ મથુરા આવ્યા અને મથુરામાં પણ 25 વર્ષના થયા. એના પછી મથુરા છોડીને દ્વારકા આવી ગયા. પરંતુ આજે પણ આપણા મનથી દ્વારકા કરતાં પણ વધુ મહત્વ એ વૃંદાવન અને ગોકુળનું રહ્યું છે, એ વ્રજનું રહ્યું છે. અને એટલા માટે આપણા માટે તીર્થધામો બની ગયા છે. તો ધન વૃંદાવન, કારણ કે ત્યાં આગળ એમણે રાસલીલા કરી છે. ત્યાં ગોપીઓ એટલે કોણ? તો ભક્તિની જે પરાકાષ્ઠા, પ્રેમની પરાકાષ્ઠા જે સમજી શકે છે અને જે આચરણમાં મૂકી શકે છે, એ ગોપીઓ. ધન એ લીલા, એ રાસલીલા છે. અને એ રાસલીલામાં સમગ્ર જાણે કે બધા દેવતાઓ ગોપી બનીને નીચે ના ઉતરી આવતા હોય અને ભગવાન કૃષ્ણની સાથે રાસલીલા ના રમતા હોય, એવું એક રમણીય દ્રશ્ય સર્જાય છે. ધન એ વ્રજના વાસી રે. એ વ્રજના વાસી તો સામાન્ય ગોવાળિયા હતા અને છતાં કેટલા પુણ્યશાળી કે એમને પ્રભુનું સાનિધ્ય સાંભળ્યું છે. અષ્ટ મહાસિદ્ધિ આગણીએ રે ઊભી, મુક્તિ થઈ એની દાસી રે. તો આ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિ, એ બધી જે વાતો આપણા ત્યાં આવે છે, એ બધી સિદ્ધિઓ તો જાણે કે એમની દાસી થઈને એમને પ્રાપ્ત થવા માટે જાણે કે એમના આંગણામાં આવીને સામેથી ઊભી રહે છે. અને મુક્તિ થઈ એની દાસી રહે. અને મોક્ષ એટલે શું? મોક્ષનું તો એમને મહત્વ જ નથી, તો મુક્તિ પણ એમની દાસી થઈને ત્યાં આવી જાય છે. એ નરસિંહ મહેતાને મન આ પ્રેમનો મહિમા છે. અને પ્રેમની પરાકાષ્ઠા કોણ છે? તો પ્રેમની પરાકાષ્ઠા છે આ ગોપીઓ. ગોપીઓ જે પ્રેમ કરે છે કૃષ્ણને, એ પ્રેમ કદાચ વિશ્વની અંદર બીજી કોઈ પ્રેમિકાએ, બીજા કોઈ વ્યક્તિએ એના પ્રેમીને નહીં કર્યો હોય એવો આધ્યાત્મિક અને ઉચ્ચ કક્ષાનો પ્રેમ છે. એટલે છેવટે છેલ્લી જે પંક્તિ છે, જે છેલ્લી કડી, એની અંદર નરસિંહ મહેતા બહુ સરસ વાત કરે છે કે એ રસનો સ્વાદ શંકર જાણે. એ રસ એટલે કયો? તો એ ભક્તિનો રસ છે, એ પ્રેમનો રસ છે. એ રસનો સ્વાદ શંકર જાણે. અને શંકરનું કેમ એમને નામ લીધું? કારણ કે શંકરે જ એમની સાધનાથી, એમના તપથી પોતે એનો સાક્ષાત્કાર કરાવીને એમને કૃષ્ણની ભક્તિ કરવા માટે પ્રેર્યા હતા. એટલે એ શંકરને ભૂલતા નથી કે એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે. અને શંકરની સાથે જ એમણે શુક જોગીને મૂકી દીધા. શુક જોગી કોણ છે? આ શુક એટલે ભગવાન વેદવ્યાસના સુપુત્ર, જે જન્મતાની સાથે એકદમ નગ્ન અવસ્થામાં, બહુ જ મોટી, ઘણા લાંબા સમયે માતાના પેટમાંથી એ બહાર આવ્યા અને જેવા જન્મ્યા એવા દોટ મૂકી હતી, એ આ શુક જોગી. તો એ શુક જોગી કેમ છે? કારણ કે એને સાચા અર્થમાં એ ઈશ્વરનો, એ ભગવાનની ભક્તિનો, એના પ્રેમનો આસ્વાદ માણ્યો છે. અને એના કારણે એને બીજા કોઈ વળગણો જ નથી. એટલે ખુદ વેદવ્યાસ પણ એના આગળ તો જાણે કે પોઠા પડે છે. અને શુક એમના કરતાં પણ આગળ નીકળી જાય છે. અને આખી ભગવાન કૃષ્ણની કથા, ભાગવતની કથા, એ પેલા પરીક્ષિત રાજાને સંભળાવે છે અને એનો મોક્ષ થાય છે. અને છેલ્લે એ આ કડીની જે છેલ્લી પંક્તિ, કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી. તો એ શુક જોગી અને શંકર એ તો બહુ મોટી હસ્તીઓ છે, પરંતુ પેલી સામાન્ય વ્રજની ગોપી, અભણ ગોપી, એ પણ આનો સ્વાદ જાણે છે. એ પણ આ પ્રેમની પીપાસાથી એ મુક્ત નથી. અને એના કારણે એ સાચા અર્થમાં કૃષ્ણની સૌથી વધુ નજીક છે, બલકે કૃષ્ણના હૃદયની અંદર જ વસે છે. એટલે કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈયો ભોગી રે. તો જુઓ કે નરસૈયો પોતે આટલો પરમ ભક્ત હોવા છતાં પોતાની જાતને ભોગી કહે છે. શુક જોગી છે, જ્યારે નરસૈયો ભોગી છે, કારણ કે સંસારી છે.
પરંતુ સંસારમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે. અને એટલા માટે એ વારંવાર એમ ઈચ્છે છે કે ફરી ફરીને હું અવતાર લઉં અને અવતાર લઈને ફરી ફરીને મારા કનૈયાને, મારા કૃષ્ણને લાડ લડાવું, એટલે ગોપીની જેમ એની સાથે રાસલીલા રમું અને ફરી ફરીને પેલી મશાલ લઈને હું નાચું, ભલે મારો હાથ વળી જાય. તો આ એક ઉત્તમ એવું ભક્તિ કાવ્ય અને કવિતા તરીકે પણ ઉત્તમ. ને પેલી વ્રજની ગોપીની જે એમને વાત કરી એને તો તમને ખ્યાલ હોય તો જ્યારે ઉદ્ધવ જાય છે કૃષ્ણનો સંદેશ લઈને, અને એ વખતે ગોપી તો કૃષ્ણને ન બોલવાના શબ્દો કૃષ્ણ વિશે બોલે છે કે એને જરાય પડી નથી, અમારા પ્રેમની આટલી પણ એને કદર નથી, અને છતાં કૃષ્ણ એ ગોપીને એટલા ચાહતા હોય છે કે મારે ત્યાં આવવાની ક્યાં જરૂર છે ગોપી, તમે બધા તો મારા હૃદયમાં વસો છો. તો આવું એક ઉત્તમ ભક્તિ કાવ્ય નરસિંહ મહેતાનું એ આપ સૌની સમક્ષ રજૂ કરવાનો એક લાભો મળ્યો, એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું.